મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મુનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિડોરના હસ્તે નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જિંદગી બચાવી શકાય અને ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પણ આરોગ્યની ઝડપથી સેવાઓ મળી રહે તે હેતુથી નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ થતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સંતરામપુર વિધાનસભામાં કડાણા તાલુકોને એમાં મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુનપુર એમાં જે આપણા જે તત્કાલ સેવા મળે એના માટે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકોને વિકાસશીલ આપણું જે બજેટ છે એમાંથી જે એવી આ જે બોલેરો ન્યૂ પ્લસ ગાડીની આપણે ફાળવણી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આજે મુનપુર કેન્દ્રને આ બોલેરો ન્યૂ પ્લસ ગાડી આપણે અર્પણ કરી છે। એનું આજે અમે બધા ભેગા થઈને લોકાર્પણ કર્યું છે। ગાડીમાં આપણી બાળકો અને આપણી જે પ્રસૂતા માતાઓને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે અને આકસ્મિક જે સેવાઓ જે વિસ્તારમાં જે મળવાપાત્ર થશે તમામ આ બોલેરો જે આપણી જે એમ્બ્યુલન્સ વાન જે મળી છે એના માધ્યમથી આજુબાજુના જે આપણે 15 જેટલા ગામો છે સેન્ટરમાં જે સમાવિષ્ટ ગામો એમને એનો લાભ મળશે અને તત્કાલ સેવા કરવા માટે અમારા જે આરોગ્યની ટીમ અમારી આશા વર્કર બહેનો અમારી સ્ટાફ નર્સ અમારા ડૉક્ટર મિત્રો અમારા આગેવાનો બધા સાથે મળીને આજે ઓપનિંગ કર્યું છે અને આ જનતાની સેવામાં લોકોની સેવાકારી વધે અને લોકોને તત્કાલ સેવા મળે એના માટે ગાડી આજે અમે અર્પણ કરી છે અને લોકાર્પણ કર્યું છે અને તમામને હું શુભેચ્છા પાઠવું છું અને અમારા જે 7 CSC બીજા જે છે એમાં પણ અમે આ વિકાસશીલ અને અન્ય યોજનાઓમાંથી આવી પિકઅપ વાન જનરલી એમ્બ્યુલન્સ જે બનાવીને એ વિકાસશીલ ગ્રાન્ટ અથવા એક્ટિવિટી અથવા અન્ય ગ્રાન્ટોમાંથી મારા સંતરામપુર વિધાનસભામાં જે આપણા સેન્ટરો ચાલે છે જે PSCના એ તમામમાં તમામ આ સેવાઓ અમે ઉપલબ્ધ કરાવવાના છે। એમાં લગભગ 5 જેટલામાં તો એની વ્યવસ્થા પૂરી થઈ છે અને બાકીના જે છે એને પણ અમે પૂરા કરાવીશું। ધન્યવાદ। ભીખાભાઈ ખાંટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।